ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપારડી મધુપુરા ફાટકથી જીએમડીસી મુખ્ય માર્ગ પર ઠેર ઠેર મોટા ખાડાઓ પડી ગયા છે અને કાદવ કીચડના કારણે વાહન ચલાવવું તેમજ પગપાળા જવું પણ મુશ્કેલ બન્યું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ થોડા મહિના અગાઉ આ માર્ગના નવીનીકરણ માટે ઝઘડિયા વિધાનસભાના ધારાસભ્ય રીતેશ વસાવા અને સ્થાનિક હોદ્દેદારોની હાજરીમાં ખાતમુહૂર્ત કાર્યક્રમ યોજાયો હતો। જો કે મહિનાઓ વીતી ગયા હોવા છતાં નવીનીકરણની કામગીરી હજુ સુધી શરૂ થઈ નથી। આ માર્ગ પરથી આસપાસના ગામોના લોકો ઉપરાંત જીએમડીસી વિસ્તારમાં આવેલા સિલિકા પ્લાન્ટમાં આવતા જતા વાહનોની પણ અવરજવર રહે છે। માર્ગ પર રાજપાડીનું પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પણ આવેલું હોવાથી સારવાર માટે આવતા દર્દીઓ અને તેમના પરિવારજનોને પણ મુશ્કેલી પડી રહી છે। સ્થિતિ એવી છે કે માર્ગનું નવીનીકરણ તો દૂરની વાત છે, પરંતુ હાલ પડેલા ખાડાઓ પૂરવાની કામગીરી પણ તંત્ર દ્વારા કરવામાં આવી નથી, જેના કારણે સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે હાલ તો વહેલી તકે આ માર્ગનું નવીનીકરણ કરવામાં આવે તેવી લોક માંગ ઉઠી છે। આ જીએમડીસી નો જે માર્ગ છે એ બહુ જ મિક્સ માર્ગ બની ગયો છે। રોડ છે કે ખાડા છે કંઈ ખ્યાલ આવતો નથી। આના કરતાં તો ગામમાં ખેતરના રસ્તા સારા છે। અહીંયા કમર જેટલા ખાડા છે। મંદિરે, પ્લાન્ટે, કોઈ બી જગ્યાએ જવું હોય તો ગામડાના માણસોને બહુ જ તકલીફ પડે છે। જેથી એનું વહેલો તકે એનું કામ ચાલુ કરાવો અને એનું નિરાકરણ આવે એવું કરો।